અમરેલી સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે। પછી પાલઘોટીનું સરઘસ હોય કે પછી કોઈ અન્ય ઘટના હોય, અમરેલી ફરી એક વખત રાજકીય ચર્ચામાં આવ્યું છે, કારણ કે યુવતીના નિવેદનથી રાજકીય માહોલ છે તેમાં ગરમાવો આવ્યો છે। યુવતીએ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાકર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ મામલે તે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર કરવા જાય છે, ત્યારે પોલીસ તંત્ર એફઆઈઆર લેતી ન હોવાના યુવતીએ આક્ષેપ કર્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાળિયા। યુવતીએ ભાજપના એટલે કે જે નેતા છે પ્રદીપ ભાકર તેના પર ગંભીર આરોપ લગાવ્યો છે। ભાજપના ધારાસભ્યના પુત્ર અને તાલુકા ભાજપના પ્રમુખે મળીને યુવતી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેણીને સ્મગલિંગ રેકેટમાં ફસાવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। ખાનગી ન્યૂઝ ચેનલ પર તેણે આપેલા ઇન્ટરવ્યુમાં યુવતી આરોપ કરતા અમરેલી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે યુવતી આરોપ સાથે કહ્યું છે કે તે મોડલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી હતી। આનંદ કાકડિયા પ્રદીપ ભાકરે તેણીને લલચાવી દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફોટો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। યુવતીએ આક્ષેપ કર્યો છે કે આ બંને તેણીને સ્મગલિંગના રેકેટમાં ફસાવી હતી। ત્યારે યુવતીએ તાલાળા પોલીસમાં થોડા દિવસ પહેલા પોસ્ટ મારફતે અરજી મોકલી, પરંતુ પોલીસે તે અરજી પર ધ્યાન ન આપ્યું અને જેના કારણે તે સુરતથી તાલાળા પણ આવી, પણ તે યુવતી આક્ષેપ કરે છે કે તેની ફરિયાદના આધારે પોલીસ એફઆઈઆર ફાડતી નથી। શું કહી રહી છે યુવતી, તેના પર નજર કરીએ। ગઈકાલે મેં તાલાળા પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે। આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઊભું રહે। વાત રહી બીજી, તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે, તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાકરના, આનંદ કાકડિયાના, અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું। ગઈકાલે ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબે પણ એવું કીધેલું છે કે અમે અમને ઓળખતા નથી, આનંદ કાકડિયા અમને ઓળખતો નથી, કે અમારે એની સાથે વાતચીત નથી થતી। હા, જેવી કાકડિયા સાહેબ, તમે અમને નથી ઓળખતા, અમે તમને ક્યારેય મળેલા પણ નથી, પણ તમે આનંદભાઈને તો પૂછો કે એ અમને ઓળખે છે, એણે અમારી સાથે વાત કરી છે કે નહીં। અમારી પાસે બધા પ્રૂફ છે। જો આનંદભાઈ અમને નથી ઓળખતા તો 6 જુલાઈ રવિવારે 10:18:51 મારા મમ્મી ઉપર ફોન આવેલો, તો એમણે શું વાત કરેલી? જો એ અમને ઓળખતા જ નથી તો એટલો બધો ફોન ચાલુ રાખવાનો મતલબ શું? આ તો કેટલાય બધા પ્રૂફ છે કે એમણે ફોન કરેલા છે, વાત કરેલી છે। બીજી વસ્તુ, જો એ અમને નથી ઓળખતા તો ઓફિસે બોલાવીને મારા મમ્મીને અને મારા પતિને પૈસા લેવા માટે શું કામ કહે છે? પેલા 1,40,000 આપ્યા, પછી 25,000 આપ્યા, તો શું આ પૈસા એમણે સેવા કરવા માટે આપેલા છે? આ પણ એક પ્રશ્ન છે। બીજી વસ્તુ, 750 ગ્રામ ગાંજો જે વેચ્યો છે મારા પતિએ અને પ્રદીપ ભાકરે, તો એ કોના કહેવાથી કોના માણસને વેચ્યો છે એ પણ તમે જરી કંઈક આનંદભાઈને પૂછી લેજો। આ બધા જ પ્રશ્નો અમારી પાસે ઉભા થાય છે, તો તમે આનો પણ જવાબ આપો। અને જે દિવસે હું કસ્ટમ એરપોર્ટ ઉપર પકડાણી, તો એ દિવસે મને ત્યાં કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી, ખાલી મને એટલું પૂછ્યું છે કે આ બેગમાં શું છે અને આ બેગ કોની છે। એ ટાઈમે મેં બધાના નામ પણ આપેલા હતા, આ બેગમાં શું છે મને ખબર પણ નહોતી। એ પછી પણ મારું જે સ્ટેટમેન્ટ છે, મારી જે ચાર્જશીટ છે, એમાં ટોટલી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે। કે ગઈકાલે મેં ઘણી ચેનલો સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ જોઈ છે કે તો તમે 2 મહિનાથી શું કરતા હતા? તો ભાઈ, જે છોકરી 2 મહિના જેલમાં જાય એના પરિવાર ઉપર શું વીતે એ એના પરિવારને જ ખબર હોય। હું અંદર 2 મહિના જેલમાં કેવી રીતના રહી છું, મારી ઉપર શું વીતી છે એ મને જ ખબર હોય, અને અંદર હું મજબૂર હતી, અંદરથી હું કોઈ અવાજ ન ઉઠાવી શકું, અને એ અંદર મેં જે 2 મહિના સ્ટ્રગલ કર્યું છે અને બહાર આવીને મારામાં જે હિંમત અને તાકાત આવી છે, આ એનું જ પરિણામ છે કે અત્યારે મેં અવાજ ઉઠાવ્યો છે અને આ બધાની સામે મેં લડત ચાલુ કરી છે। અને રહી વાત રાજકીય પક્ષની, તો મારા બેક સપોર્ટમાં કોઈ પણ વિપક્ષ કે રાજકીય પક્ષ નથી। હું પણ ભાજપ સાથે સંકળાયેલી છું, મારી વિચારધારા પણ ભાજપ સાથે સંકળાયેલી છે, અને મારે કોઈ વિપક્ષની પણ જરૂર નથી કે નથી મારે ભાજપ રાજકીય પક્ષની જરૂર। મારી લડત મારી છે, કેમ કે મારી લડત વ્યક્તિ સાથે છે, કોઈ પક્ષ સાથે નહીં। આનંદ કાકડિયા અને પ્રદીપ ભાકર એક વ્યક્તિ છે, કોઈ પક્ષ નથી। તો બધાને એટલી જ વિનંતી છે કે મારી લડતને તમે તમારા અંદરના સ્વાર્થ માટે, રાજકીય પક્ષના સ્વાર્થ માટે એને જોઈન્ટ ના કરો। અને પ્રદીપ ભાકરના આવા તો કેટલાય ચિટ્ટા છે જે તમે ઊંડી તપાસ કરીને જોશો તો એમાંથી ઘણા બધા ખુલશે।
5 કરોડનું કૌભાંડ જે માધવ સ્વામીએ કર્યું હતું એમાં નામ પ્રદીપ ભાખરનું પણ છે. રાજકીય પક્ષના કારણે ઈ નામ એનું દબાઈ ગયેલું છે અને ઈ મેટર હજી સોલ્વ નથી થઈ. પોલીસ જો આ બધાની તપાસ કરે તો એમાં પ્રદીપ ભાખરનું નામ આરામથી ખુલશે. અને પ્રદીપ ભાખર અત્યારે જે ફોર્ચ્યુનર લઈને ફરે છે એ પણ માધવ સ્વામીની છે. એક વખત એના ડોક્યુમેન્ટ્સ, એના પુરાવા બી તમે જોઈ લો. પોલીસ એફઆઈઆર ન કરતી હોવાના યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શા માટે પોલીસ એફઆઈઆર નથી કરતી? શું ભાજપના પ્રમુખ અને ધારાસભ્યના દીકરા હોવાથી પોલીસ કાર્યવાહીમાં ઢીલ કરી રહી છે કે પછી રાજકીય દબાણ કરીને ભીનું સંકેલવાની તૈયારી છે? ત્યારે આવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને બે અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.